નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું હેમલતા ત્રિવેદી। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ। સત્યની વાતે સત્યની સાથે। જાલોદમાં સમાજઘર પર તોડફોડની કાર્યવાહીથી વિવાદ, સ્થાનિકોની લાગણી અવગણી નિર્ણય લેવાયો। પટેલ સમાજ અને રહીશોમાં રોષ। જાલોદ નગરના મુવાડા વિસ્તારમાં રામજી મંદિર નજીક આવેલા નવા ફળિયામાં પટેલ સમાજના સમાજઘર પર નગરપાલિકા દ્વારા તોડફોડની કાર્યવાહી હાથ ધરાતા સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો હતો। સમાજના આગેવાનો અને વિસ્તારના રહીશોએ ઘટના સ્થળે એકત્રિત થઈને કાર્યવાહીનો વિરોધ નોંધાવ્યો હતો। મળતી માહિતી અનુસાર પટેલ સમાજ દ્વારા સામાજિક પ્રસંગો તેમજ સામાન રાખવા માટે ઉપયોગમાં લેવાતું આ સમાજઘર ઘણા વર્ષોથી અસ્તિત્વમાં છે। સમાજઘરની બાજુમાં આવેલ જૂનો કૂવો હાલ બિનઉપયોગી હાલતમાં છે અને તેમાં ગંદકી તેમજ દુર્ગંધ ફેલાતી હોવાના મુદ્દે અગાઉ રજૂઆતો કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ પટેલ સમાજના એક જ વ્યક્તિ દ્વારા સમાજઘર દૂર કરવા માટે અનેકવાર અરજી કરવામાં આવી હતી। આ અરજીના આધારે નગરપાલિકા દ્વારા જેસીબી મશીન સાથે પહોંચી સમાજઘર તોડવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી। જો કે વિસ્તારના રહીશો અને સમાજના સભ્યોનું કહેવું છે કે સમાજઘર કોઈને અવરોધરૂપ નથી અને તેનો ઉપયોગ સંપૂર્ણપણે સામાજિક હિત માટે થાય છે। લોકોનું માનવું છે કે કાગળ પર થયેલી રજૂઆતો કરતાં સ્થળ પરની વાસ્તવિક પરિસ્થિતિ સંપૂર્ણપણે અલગ છે। સ્થાનિકોએ આક્ષેપ કર્યો હતો કે તંત્રએ કાર્યવાહી કરતા પહેલા વિસ્તારના રહીશો અને સમાજના આગેવાનોનું મંતવ્ય લેવું જોઈએ હતું। જ્યાં સમાજની લાગણી જોડાયેલી હોય ત્યાં માત્ર અરજીના આધારે નિર્ણય લેવો યોગ્ય નથી તેવી લાગણી લોકોએ વ્યક્ત કરી હતી। વિસ્તારના લોકો હવે માંગ કરી રહ્યા છે કે તંત્ર સ્થળ પરની વાસ્તવિક સ્થિતિને ધ્યાનમાં લઈ સ્થાનિકોની રજૂઆતો સાંભળે અને સમાધાનાત્મક માર્ગ અપનાવે। ઘટનાને લઈને વિસ્તારમાં ચર્ચાનો માહોલ જોવા મળી રહ્યો છે। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ જાલોદ રિપોર્ટર પંકજભાઈ પંડિત, જિલ્લા દાહોદ।